ઇકબાલ કડીવાલા આ સાથે જ અન્ય કેટલાક લોકો છે। સાજેદા ચાંદ દ્વારા યજ્ઞ ફોસ્ટા પ્રમુખ કૈલાસ હકીમ, સેવા ફાઉન્ડેશનના લલિત શર્મા પણ ત્યાં હાજર રહ્યા છે। તો સુરતમાં અયોધ્યામાં ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને યજ્ઞ ઇકબાલ કડીવાલા અને સાજેદા ચાંદ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। સર્વ કલ્યાણ આરોગ્ય ભવતું યજ્ઞનું આયોજન કરાયું છે। સિવિલ હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। યજ્ઞમાં કોમી એકતાના દર્શન પણ થયા છે। તો નર્સિંગ કાઉન્સિલ સાથે જોડાયેલા છે ઇકબાલ કડીવાલા, જેમણે આ ભવ્ય આયોજન કર્યું છે। મોટી સંખ્યામાં લોકો આ યજ્ઞમાં હાજર પણ રહ્યા હતા। તો યજ્ઞમાં ભારતીય સંસ્કૃતિની સમન્વય પરંપરાને કારણે કોમી એકતાના દર્શન પણ થયા છે। આપણી પ્રાચીન સંસ્કૃતિને કદાચ એક જ શબ્દમાં સમેટી લેવી હોય તો તે શબ્દ છે યજ્ઞ। શ્રી રામ આદરણીય વડાપ્રધાન સાહેબે 500 વર્ષ પછી રામલલ્લા પોતાના ઘરે આવી રહ્યા છે। સૌપ્રથમ વડાપ્રધાન સાહેબને અભિનંદન આપીશ। સમગ્ર દેશ રામમય બની રહ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલનું નર્સિંગ એસોસિએશન અને વહીવટી તંત્ર દ્વારા કૈલાસજી હકીમ ફોસ્ટાના પ્રમુખના સહયોગથી આજે રામ યજ્ઞ કરવામાં આવ્યો। ભગવાન રામલલ્લા સોમવારે જ્યારે પોતાના ઘરે પધારી રહ્યા છે ત્યારે સમગ્ર દેશ ઉજવણી કરી રહ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં યજ્ઞ કરીને દર્દીઓ સ્વસ્થ થાય, ભારત તંદુરસ્ત રહે, સ્વચ્છ રહે અને ભારત विश्वगुरु बने, ये हमारी भगवान राम ने प्रार्थना। सिविल हॉस्पिटल में नर्सिंग बहनों के द्वारा और खासकर हमारे मित्र इकबाल भाई कड़ीवाला द्वारा ये एक आयोजन यज्ञ का किया गया। इसका मुख्य उद्देश्य सभी सुख शांति से समृद्धि से रहे, सब निरोगी होकर घर अपने जाएं और सब में संभाव और सद्भाव बना रहे, इसके लिए यज्ञ का आयोजन किया गया। पूरे सिविल अस्पताल को मैं हार्दिक बधाई और शुभकामनाएं देता हूँ, खासकर नर्सिंग बहनों का जो अपनी जान की बाजी लगा के लोगों की सेवा में लगी रहती है। राम भगवान श्री एमना घरे આવી રહ્યા છે ત્યારે આપણા સુરત સિવિલ તરફથી એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આખા સુરત સિવિલના પરિવાર બધા સ્ટાફોએ હાજરી લઈને યજ્ઞ કર્યો હતો। અલગ અલગ રીતે થાળી અને ડેકોરેશન કરીને આરતીનું આયોજન કર્યું હતું। અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના વર્ષો જૂનું સપનું સાકાર થઈ રહ્યું છે ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ એસોસિએશન દ્વારા તમામ નર્સિસો પોતે યજ્ઞ કરવામાં આવ્યો અને યજ્ઞમાં આરતીની થાળીઓ બહેનો દ્વારા તૈયાર કરવામાં આવી અને આરતીનું આયોજન કરવામાં આવ્યું અને જે દર્દીઓ દાખલ છે એ જલ્દી સાજા થઈને જાય એવી પ્રાર્થના કરવામાં આવી છે।